બનાસકોઠા એ ભાઈ બનાસકોઠા વાળા જ છે આ બધા. પતંગો ના હોય તો અમે આલી દઈએ. ઈમાં આ દોરીને પતંગો બધું છે યાર. જો અમારા જેવા માણસો તમે ક્યાંય ના મળે જો દુનિયામાં. દુનિયામાં નહીં મળે. જો એવા જ મજા આવી જાય. કેમ છે કે કિનાર કોણ બાંધે? કિનાર બાંધવા વાળો નથી. કિનાર બાંધો એ ભૂલ છે ખાલી. કિનાર બાંધવા વાળો નથી. મેન કિનાર બાંધવા વાળો બધી વસ્તુ છે અમારા ગામ. જો બધા આપણે ભાઈ બધા મળીને એક પતંગ ચગાવવાની છે, બીજું કોઈ કરવાનું. 2 દાડામાં જલસા કરવાના. એમને એમ તો સ્વાગત છે નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને? અમે જઈ રહ્યા છીએ, હું શંકરલાલ ને ભરત ને બધા અમે જઈ રહ્યા છીએ પતંગ ચગાવવા માટે. એ બાજુનો ઢાબો છે ત્યાં. અમારે તો ઢાબો છે નહીં એટલે અમારે બીજે ઢાબે જવાનું છે ચગાવવા પતંગ. બન્યા જેવું વ્લોગમાં ઠેરું. આપણે ગયા વર્ષે ઉત્તરાયણની બહુ મજા કરી હતી. આ વર્ષે બી જવાનું છે. અત્યારે લગભગ અમે અત્યારે મોડા જઈએ છીએ. 2 વાગ્યા છે કે બહુ અવારમાં હોઈ ગયા આખો દે. અત્યારે જવાનું છે પતંગ ચગાવવા માટે. શંકરલાલ કપડા બદલાવી રહ્યા છે. જોઈ શકો છો શંકરલાલ કપડા પહેરી રહ્યા છે. અમે જઈ રહ્યા છીએ. શંકરલાલે 3 શર્ટ બદલાઈને કે 3 શર્ટ બધા અલગ અલગ. શંકરલાલે શર્ટ બધા કંજૂસ થઈ ગયા, કયા પહેરું કયા ન પહેરું. એટલે 3 બદલાઈને કે અમે જઈ રહ્યા છીએ. અહીંયા અમારે મસરૂભાઈ જો અહીંયા સોતા છે. મસરૂભાઈ ક્યાં જવાના નથી પતંગ ચગાવવા. કે મસરૂભાઈ અમારે પતંગ ચગાવવામાં થોડો ઇન્ટરેસ્ટ ઓછો છે. જઈ રહ્યા છે દોસ્તો. અમે આવી ગયા છે ઢાબે પતંગ ચગાવવા માટે. હું અને શંકરલાલ ને ભરત ને બધા આવી ગયા છે પતંગ ચગાવવા માટે. ઢાબે આવી ગયા છે. અમે આવ્યા છે ભરત ને શંકરલાલના દુકાન ને ઉપર ઢાબો છે ત્યાં ઢાબે આવે છે. અમારે ઢાબો નતો એટલે બીજે છે અત્યારે. બરોબર. હા દાતા બાજુના છે. આપણે પાલનપુર બાજુ દાતાના જ છે. હા આપણે બાજુના જ છે. મારા મજા આવશે કેમ આપણે બાજુના જ છે એટલે બહુ મજા આવશે. એન્ટ્રી પડે એમ. હે બનાસકોઠા એ ભાઈ બનાસકોઠા વાળા જ છે આ બધા. મજા આવશે. હા ભાઈ બનાસકોઠા ને આ બી બનાસકોઠા. આવતારો ભાઈ આવતારો. આવતા રહેજો. તમે ક્યાંથી તમે વિડીયો જો ગામનું નામ છે? પતંગો ના હોય તો અમે આલી દઈએ. ઈમાં આ દોરીને પતંગો બધું છે યાર. જો ભાઈ મજા આવશે ભાઈ. પતંગ ને બધું આપી દે. આ ભાઈ છે ને દિલદાર માણસ છે ભાઈ. તમે વિડીયો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ પણ નાખો અમારી ચેનલ ને. તમને ખબર અમારો વિડીયો જોઈ રહ્યા છો. લાઈકો આલજો પાછા. લાઈકો બી આપજો. આ ભાઈ જો આ ભાઈ તરફથી લાઈક જરૂર કરજો. ફોલો બી કરજો. ફોલો બી કરજો. હા જો આ ભાઈ છે એટલે મજા આવે. આપણે ઉત્તરાયણની મજા ના આવે તો અમને કઈ દેવાનું યાર. અમે મજા કરાય છે. જો ભાઈ આવા માણસો જે નો આવે તો ચીરકી મજા આવશે. આમ એક જેવા માણસો હોય ને તો વધારે મજા. ઉત્તરાયણ ની વસ્તુ કેવી છે? આપણે બધા એક જેવા મજા આવે તો મજા આવે. નથી બધા આપણે ભાઈ બધા મળીને એક પતંગ ચગાવવાની છે, બીજું કોઈ કરવાનું. 2 દાડામાં જલસા કરવાના. એમને 2 દાડા ઓમથી ઓમને. તમે અમારી ચેનલ નું નામ છે દ્વારકેશ બ્લોગ. અમે તમને સબસ્ક્રાઇબ કરીને આપી દઈએ. તમે વિડીયો તમે જોજો પૂરો આખો વિડીયો આવ્યો. એવું છે મજા આવશે ભાઈ. આજે છે ને હું આવ્યો છું પેલા બહુ મજા આવશે કેમ કે આ બધા માણસો એક જેવા આવી ગયા છે. બહુ મજા આવે વિડીયો બનાવવાનો. ગયા વર્ષ કરતી આ વર્ષે એવું લાગે. અમારા જેવા માણસો તમે ક્યાંય ના મળે દુનિયામાં નહીં મળે. જો એવા જ મજા આવી જાય. કેમ આ ખોદ આપણે સામે બજા હોય તો એ જ મજા આવે. જો અમાર પણ નહીં તો દોરીનો ટોટો નહીં પતંગોનો. જો એ ભાઈ દોરી છે બધું છે પણ એક વસ્તુ ની ઘટ છે કે કિનાર કોણ બાંધે? કિનાર બાંધવા વાળો નથી. કિનાર બાંધો એ ભૂલ છે ખાલી. કિનાર બાંધવા વાળો નથી. મેન કિનાર બાંધવા વાળો બધી વસ્તુ છે અમારા ગામ. જો આ બધા જો કેવડા બધા ઢાબા પર જો કેટલા બધા બધા એક જેવા માણસો બધા આમ હંપીને આમ પતંગ ચગાવે છે. ભાઈ ફોલો કરજો, લાઈક કરજો. જો ભાઈ એ ભાઈ મો નથી કર્યો એટલે બીજો ભાઈ કે છે લાઈક ને ફોલો કરજો. પણ તમે શેર કરજો. તો અહીંયા ભરતભાઈ ને બધા ચકાવે. ભરતભાઈ મજા આવે ને? જો ભરતભાઈ ચકાવી રહ્યા. આ બાજુ મુકેશભાઈ બધા પતંગ ચકાવી રહ્યા છે. એટલે મજા આવશે જોવાની. બધા ચકાવી રહ્યા. અમે આવ્યા છે બીજા ઢાબા. ભાઈ બી પતંગ ચકાવે. જો શંકરલાલ તમે નહીં ચકાવવાના? આપણે અમારે શંકરલાલ ને કેવું ખબર છે? અમારે બધા ગામ પતંગ છે અમારે જોવાના છે ખાલી. બીજું કાંઈ કરો અમારે શંકરલાલ ને એ જ કામ કરવાનું છે. ગામ પતંગ છે કે અમારે જોવાના. જો ભરતભાઈ જો ચડાવી રહ્યા છો. ભરતભાઈ આટલું પતંગ ચકાવી ગયું. ભરતભાઈ ને ગયું. ભરતભાઈ ને ગયું. હા મુકેશભાઈ બધા મજા આવે છે જોવા. નાના નાના ટેણિયા બધા પતંગ ચગાવવાની બહુ મજા આવે છે. જો દોસ્તો આપણે કલ્પેશભાઈ પતંગ ચડાય. કલ્પેશભાઈ ચડ્યું ને? જો ચડી ગયું. કલ્પેશભાઈ પતંગ ચડી ગયો ભાઈ. કલ્પેશભાઈ શંકરલાલ કલ્પેશભાઈ પતંગ ચડી ગયું. જો હા આમ પકડી રાખો તમે. આજે વાયરો જ નહીં કલ્પેશભાઈ. એવું છે પતંગ ચડી ગયો ભાઈ કલ્પેશભાઈ. જો ટકા ટક ચડે. કલ્પેશભાઈ પતંગ એમ અલગ જ હોય. મજા આવે કલ્પેશભાઈ. જો મજા આવે છે ને કલ્પેશભાઈ. જો કલ્પેશભાઈ મજા આવે ને? મજા આવે ભાઈ. તો જો શંકરલાલ ને અમારે જો અમે ખાલી 1 મિનિટ ભાઈ ભેગા રહ્યા છે ને અમારે એક જેવી દોસ્તી થઈ ગઈ. મજા આવી. દોસ્તી જેવી કોને કહેવાય? મજા આવે એમ 1 મિનિટમાં ભેગા અમે જો મોજ કરે. એ આપણે 2 દિવસ મોજ કરે ને કલ્પેશભાઈ જો લપેટ થઈ ગયો. કલ્પેશભાઈ ક્યાં તમારું પતંગ? કલ્પેશભાઈ પતંગ ભયું ગયો છે ને આવાજો. જો આ શંકરલાલ ડોરો વીટે. શંકરભાઈ આપણે ડોરો વીટે. ભરતભાઈ પતંગ. દોસ્તો અમારે કલ્પેશભાઈ પતંગ ચડી ગયું. કલ્પેશભાઈ ક્યાં ગયું? કપાઈ ગયો. જો ભાઈ કલ્પેશભાઈ નું પતંગ કપાઈ ગયું. મોને શંકરલાલ બેઠા છે. પતંગ તો આજે લગભગ કેટલા ચડાવી રહ્યા છે?
મજા આવે બહુ મસ્તી ના જો અમે કલ્પેશભાઈ મુકેશભાઈ બહુ પતંગ મજા છે એટલા બધા ભેગા થઈ ગયા છે લગભગ અહીંયા અમે 30-40 જણા બધા એક જેવા એક હરખા બધા ભેગા થઈ ગયા છે મજા આવે એમ ચકાવવાની જો બહુ મસ્તી જ્યાં અમે બધા પતંગ કિનાર બાંધી રહ્યા છે દોસ્તો વાગી ગયા 3 ને શંકરલાલ ને ભરત જો શંકરલાલ હું પતંગ ચકાવવા માંડ્યા તમે બી હા તમે પતંગ ચકાવવા માંડ્યા એટલે શંકરલાલ ને અમારે કેવું ખબર છે આમાં ઢાબો નથી ને શંકરલાલ કે આપણે પતંગ ચકાવવા જવું મેં હાલો આપણે જઈએ શંકરલાલ ને દુકાનના ઉપર ઢાબુ છે જ્યાં પતંગ ચકાવવા આવી ગયા જો ભરતલાલ શંકરલાલ ને એ રડિયાભાઈ ક્યાં ગયા આપણે રડિયાભાઈ ક્યાં ગયા રડિયાભાઈ ગયા જો આ ભરતભાઈ જો બોસ ભરતભાઈ કેવું પતંગ આવ્યું તમારું બહુ ફેમસ ભરતભાઈ ફેમસ પતંગ આવ્યો ફેમસ બહુ મસ્તીનું છે ભાઈ તમારું નામ શું છે કેવું ગામ કોટડા રાજસ્થાનના કોટડા ગામના જવાય મજા આવે છે ને તમને હવે ભાઈ આપણે છે ને કે 1 થી 2 દિવસ ઉત્તરાયણ હોય એટલે મજા રહેવા માટે છે ને બધા દોસ્તી કરવી પડે આપણે ઓલા ભાઈનું છે જો ઓલા ભાઈનું છે જો આ બધા જો બધા જો આ બધા કેવા જો મજા આવે છે હે જો પતંગ એટલા પડ્યા છે કે કિનાર કોણ બાંધે જો જો બધા એક ભાઈ પતંગ ચકાવે છે એક કિનાર બાંધે છે મુકેશભાઈ ઊંધું કિનાર બાંધેલા છે જો ઊંધી કિનાર બાંધે છે આમ બાંધવાની હોય આમ કિનાર ન હોય ન ચકે મુકેશભાઈ ઊંધી કિનાર બાંધી રહ્યા છે પતંગ ન હોય જૂના મિત્ર કયા ગામના છે મિત્ર સાચું કહો ઓલા અચાકન વિડિયો બનાવવા જાય છે એ ગાંડા નથી ગાંડા છે ને એ મારા હું ઘણી વાર જો ને એમ કે આ ભાઈ બધા અચાકન વિડિયો ગાંડા છે ને વિડિયો બનાવવા જાય તો બિલકુલ ગાંડા છે એને કોઈ ખબર ના પડે કિંડો બધવાન ના ખબર પડે એનો બીજો હું ખબર હા જો ઈ વાત છે મજા આવે મને આટલી ખબર છે ઉત્તરાયણની આ વર્ષે બહુ મજા આવે છે કેમ જો આ ભાઈ રાજસ્થાનના છે એટલે બહુ ઓળખીતા જ છે આપણા અમારા કયા જાત છે તમારી કઈ છે રબારી હાલ જાતના છે ભાઈ હાલ જાતના પહેલા આવ્યા ત્યારે વિડીયોમાં નતા આવતા પણ પછી મેં કીધું ભાઈ આપણે વિડીયોમાં આપણે યુટ્યુબમાં વિડીયો બનાવું બીજો કઈ વિડીયો નથી બનાવતો તમે આવી શકો છો એટલા માટે અને પહેલા ભાઈ શર્માતા હતા શંકરલાલ ને પતંગ ચડ્યું ઓ શંકરલાલ ચડ્યું શંકરલાલ ચડ્યું હવે શંકરલાલ ને પતંગ ચડ્યું શંકરલાલ ને પતંગ ચડ્યું હારા એક છે ને અહીંયા બધાને પગમાં એટલા ડોરા આજે આપણે બૂટ પહેરીને નહીં આવે એટલે કેવા આવે છે ડોરા પગે વાગે છે શંકરલાલ પતંગ ચડ્યું ભરતભાઈ ને શંકરલાલ ને ચડ્યું શંકરલાલ ચડ્યું ને શંકરલાલ ને ચડ્યું ભાઈ શંકરલાલ ને ચડ્યું પતંગ મજા આવે જો ભાઈ જો બધા તમે જો યાર બહુ મસ્તી ની મજા શંકરભાઈ ક્યાં ગયો ભાઈ શંકરલાલ ને પતંગ એક આવે ને એક જાય એક આવે ને એવું છે ભરતભાઈ ને બે અમે શંકરલાલ ને અમે આખા કરતી વધારે મિસ કરીએ અમારે અહીંયા એક માણસ ભાઈ અહીંયા સુરતમાં નથી ગંગારામભાઈ ગયા વર્ષે અમારે ગંગારામભાઈ શંકરલાલ આપણે ગયા વર્ષે ગંગારામભાઈ તો મજા આવી હતી ઉત્તરાયણ ગયા વર્ષે અમારે સાચું કહું કે ગયા વર્ષે અમારે ત્યાં ગંગારામભાઈ હતા ઉત્તરાયણ એટલે બહુ મજા આવી આ વર્ષે અહીંયા નથી ગામડે વયા ગયા ગામમાં છે એટલે આપણે અહીંયા નથી એટલે ગયા વર્ષથી બહુ મજા આવી હતી ગંગારામભાઈ હતા એટલે બહુ મજા આવી આ વર્ષે નથી થોડુંક કે કહેવત છે ને મજાક વાળા માણસો હોય તો વધારે મજા આવે જો આ ભાઈ જો પતંગ ચકાવી રહી ભાઈ તમારું પતંગ નથી ચડતું હો ભાઈ તમારું ક્યારે ચડશે ઉત્તરાયણ ગયા પછી જો ભાઈ પતંગ ચડતું નથી ઉત્તરાયણ ગયા પછી ચડે ખબર નહીં આજે નથી ચડતું વિષ્ણુભાઈ પતંગ કેવા પતંગ ચગાવે નરેશભાઈ છોકરો બી પતંગ ચગાવે વિષ્ણુ કેવો મજા આવે છે કેટલા પતંગ ચગાવ્યા 5 આરો ખોટો બોલે એક બી નહીં ચકાવ્યો જો એક ખોટું બોલે છે આવ્યો છે એટલે 5 પતંગ નડે ને કે નરેશભાઈ શંકરલાલ આ ભાઈ આપણે અમારા નવા મૂર્તિ શું નામ છે તમારું ભાઈ અમારા સાગર ભાઈ આવે નવા મૂર્તિ અમારા રૂમમાં નવા મહેમાન છે ભાઈ ભરતભાઈ જો ક્યાં બેઠા જો ભરતભાઈ ચા ન હવે પડી જો કોકનો અહીંયા તોડી નાખશો જો અહીંયા ભાઈ છે મજા આવે ચકાવને એમ જોરદાર શંકરલાલ મજા આવી તમારે કોઈનો ફોન આવતો હતો કોઈનો નથી આવતો ફોન જો ભાઈ આપણે બેઠા મજા આવે છે એમ જો નરેશભાઈ બધા મજા આવી જાય એમ જોરદાર જો ભાઈ પતંગ કેટલા ચકાયા સવાર પછી કેટલા પતંગ ચકાયા નહીં ચકાયા ભાઈ પતંગ જ નહીં ચકાવતો કમલેશભાઈ પતંગ તમે કેટલા ચકાયા હા આપણે છે ને કમલેશભાઈ પતંગ એટલે સાચું કહ્યું તમે 2000 એમાં પકડ્યા કેટલા ગામના કેટલા લાયા ગામના નથી અમે તો ખાલી કાપીએ જ છે દોસ્તો તમને આખા બધા ધાબાના નજારો બતાવો તમે જોઈ શકો છો આ બાજુ બધે જો ખાસ સુરતના નજારા ધાબાના બતાવો તમે જોઈ શકો છો બધી જગ્યાએ જો બધી જગ્યાએ પતંગ ચકાવી રહ્યા છે અને અત્યારે વાગ્યા છે 3 જો બધી જગ્યાએ જો બધી જગ્યાએ
એ ખરખા બધે પતંગ જ ચકાવે જો આ બાજુ જો બધું આ બાજુ આ બાજુ અત્યારે ક્યાં જવું છે દોસ્તો આપણે જ્યારે જવું શંકરલા ક્યાં જવું છે અમે અમારે શંકરલાને જવું છે ચા પીવા ઘરે ભરતભાઈ ચા પીવા જવું છે ઘરે હા હવે ચા પીવા જવું છે જો બધા અમે અત્યારે વાગી છે 3-4 ને અમે બધા જઈએ ચા પીવા માટે વિષ્ણુ ક્યાં જવું છે અત્યારે હું મજા આવે વિષ્ણુભાઈ મજા આવે વિષ્ણુ મજા આવે હા હું બોલું બોલે કેટલા પતંગ ચકાયા હે ભરતાજી હાલો આ બધા અડધા જઈ રહ્યા તમે જાઓ ને બધા જવાના છે અડધા પતંગ ચકાવવા માટે અહીંયા આવો ને અડધા જવાના માતાજીના મંદિર દર્શન કરવા માટે ક્યાં જવાનું નરેશ બોલે બોલે કોઈ નહીં ભાઈ એને ઘણા માણસો વિડીયો બનાવવા ને તરવાઈ જાય છે વિડીયો બનાવવા હું ખબર ઘઉં પડે ખબર નહીં તમે આતા જ માર્યા કરી અમારો વિડીયો બનાવવાનો ગમે એમ તેમ પડ્યું ચડ્યું કેટલે પહોંચ્યું નહીં પહોંચ્યું કેટલે ગયું ગયું પકડી લો તો હે કઈ વાઈટ જાય વાઈટ જાય ને આપણો વાળો પકડી લો તો હા કમલેશભાઈ આપણા વાળો પકડી લો ગયું હમણાં આવશે અત્યારે ગયું આવ્યો પકડો કાપી નાખો સામે વાળાને કાપો હા કમલેશભાઈ પતંગ જવાની મજા આવે કમલેશભાઈ આમ અમારે સાચું કહો એવો મને છે ને એવો આ ઉત્તરાયણના દિવસે એક ભાઈ કોમેડી એવો મળી ગયો ને મજા આવી શંકરલા સાચું કહો મજા આવી ને મને ગયા વર્ષ કરતી આ વર્ષે કોમેડી અલગ ભાઈ તમે સમજો કેમ કોમેડી તમે સમજી જજો ઉપરનું ચડી ગયું છે સમજી લેવાનો એ બધું એટલે મજા આવે છે એટલે ઓલો હેલિકોપ્ટર લઈને ચા પકડવા નથી આવતો આપણને લાગતો હા ઓલો સામે વાળો હેલિકોપ્ટર લઈને મને ચા પકડવા આવે છે એવું લાગે જો અમે હેલિકોપ્ટર આવે હું દોસ્તો ચા આવે છે હેલિકોપ્ટર આવે છે ને જો હેલિકોપ્ટર જાય તમે શું જોયું ક્યાં હેલિકોપ્ટર આવે છે ક્યાં આવે છે હા ઓલો સામે હેલિકોપ્ટર આવે છે ઈ તારે કોણ આવે ખબર હે તારી હાવ આવે હે તાર હાવ આવે હે ખબર હે જો અમારે જવું છે ઘરે અત્યારે ચા પીવા માટે થોડી વાર પછી 1 કલાક 2 કલાક કે અડધો કલાક પછી અમે પાછા આવવાના છે ને મોબાઈલમાં બેટરી થોડીક ઓછી રહી તો આપણે બહુ મોટું પતંગ લાવ્યા જો આ ભાઈ કેવડો મોટો પતંગ લાવ્યો જો આ ભાઈ કેવડો મોટો પતંગ લાવ્યા આખું સુરત ડુબાઈ એવડું મોટું પતંગ છે જો કેવડું મોટું પતંગ છે જો કેવડો મોટો પતંગ છે તમે જોઈ શકો છો છોકરો